કોષ્ટકવાળા દાખલા ક્લિયર બેટા? હવે આપણે ચર્ચા કરવાની છે સાંદ્રતાના એકમો. આ તમને 12મા ધોરણમાં પણ ઉપયોગી બનશે અને એન્ટ્રન્સ એક્ઝામમાં પણ આના પરથી દાખલા પૂછાય છે. એટલે જો તમે 11થમાં સિસ્ટેમેટિક ભણી લીધું તો તમને 12થમાં કોઈ પણ પ્રકારની સેકન્ડ ચેપ્ટરમાં તકલીફ નહીં પડે. તો આને થોડું ધ્યાનથી જોવાનું છે. તો પહેલામાં પહેલા સાંદ્રતા એટલે શું? તો સાંદ્રતાનો મતલબ શું? તો કે એકમ કદના દ્રાવણમાં કે એકમ વજનના દ્રાવકમાં, એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રવ્યના ચોક્કસ જથ્થાને શું કહેશો? સાંદ્રતા. ક્લિયર? તો મને એ તો ખબર પડી ગઈ કે સાંદ્રતાનો મતલબ શું. સાંદ્રતા એટલે શું? કે એકમ કદના દ્રાવણમાં કે એકમ વજનના દ્રાવકમાં. તો હવે પાછું બેટા તમને કન્ફ્યુઝન એ થાય કે દ્રાવક એટલે શું, દ્રાવણ એટલે શું? તો ધારો કે મેં અહીં ઉદાહરણ લીધું મીઠું પાણી. તો અહીં હું લખીશ મીઠાનું જલીય દ્રાવણ. બરાબર છે? જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને તમે શું કહેશો? દ્રવ્ય. અને જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને તમે કયા નામે ઓળખશો? દ્રાવક. અને બંને એકબીજા સાથે જોડાય તો શું બનાવશે? દ્રાવણ. તો ક્લિયર? એકમ કદના દ્રાવણમાં કે એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રવ્યના ચોક્કસ જથ્થાને એની શું કહેવાય? સાંદ્રતા. તો હવે મારે એનો સૌથી પહેલો એકમ ભણવો છે જેનું નામ છે મોલારિટી. જેને તમે કોના વડે દર્શાવશો બેટા? કેપિટલ એમ વડે. કોના વડે દર્શાવશો? કેપિટલ એમ. તો મોલારિટીની વ્યાખ્યા શું? તો કે સામાન્ય તાપમાને 1 લીટર જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના અથવા તો દ્રવ્યનો ગ્રામ અનુભાર જેટલો જથ્થો ઓગાળતા. કેટલો જથ્થો ઓગાળવાનો છે? ગ્રામ અનુભાર જેટલો જથ્થો ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. કેવું દ્રાવણ કહે છે બેટા? 1 મોલર. એનો મતલબ બેટા એ થયો કે લીટરમાં, શેમાં? લીટરમાં કેટલો જથ્થો ઓગાળવાનો છે? ગ્રામ અનુભાર જેટલો. તમને શીખવાડ્યો છે કે અનુભાર એટલે પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો. એટલે કયો ભાર મળે? અનુભાર. તો હવે મોલારિટીનું સૂત્ર શું બન્યું? તો કે દ્રવ્યનું વજન છેદમાં દ્રવ્યનો અનુભાર ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું
કદ કયા એકમમાં? મિલી. મારે જ્યારે મોલારિટી શોધવી હોય ત્યારે દ્રાવણનું કદ કયા એકમમાં લેવાનું? મિલી એકમમાં. હવે તમને વિચાર આવે કે ભાઈ આને તમે કઈ રીતે ઉપયોગમાં લેશો? તો આપણે એના પરથી નાની નાની દાખલીઓ ગણીશું જેથી તમને આઈડિયા આવે કે એક્ઝેક્ટ મોલારિટીમાં મારે કરવાનો શું છે. તો હું અહીં લખું છું એક્ઝામ્પલ નંબર 1. ક્લિયર? સાંભળજો ધ્યાનથી. પહેલા દાખલામાં હું શું લખું છું? તો લખું છું કે 9.8 ગ્રામ H2SO4 નો 2 લીટર દ્રાવણ બનાવ્યું હોય તો તેની મોલારિટી ગણો. તમારે ખાલી ધ્યાનથી વાંચવાનું, ડેટા તૈયાર કરવાનો, એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે તમારે શોધવાનું શું છે. તો અહીં લખ્યું છે 9 ગ્રામ H2SO4 બરાબર. તો સૌથી પહેલું કામ હું શું કરીશ બેટા? H2SO4 નું વજન 9.8 ગ્રામ. પછી બીજા નંબરમાં આપ્યું છે દ્રાવણનું કદ 2 લીટર એટલે 2000 મિલી. લીટર તો જોઈતું નથી આપણે કારણ કે સૂત્રમાં મિલી લખ્યું છે. હવે હું ત્રીજા નંબરમાં શું લખીશ? H2SO4 ની મોલારિટી આ મારે શોધવાની છે. તો મારી પાસે જોઈશે શું? હજુ H2SO4 નો આનો ભાર કઈ રીતે આવશે? 2 હાઇડ્રોજન વત્તા સલ્ફર 4 ઓક્સિજન. હાઇડ્રોજનનો 1, સલ્ફરનો 32, ઓક્સિજનનો 16. કેટલો આવશે બેટા ઓક્સિજનનો? 16. તો 2 વત્તા 32 વત્તા 64 98 ગ્રામ બાય મોલ. આ એનો શું મળી ગયો બેટા? આનો ભાર. હવે મારે શોધવાની છે એની મોલારિટી. તો મોલારિટીના સૂત્રમાં કિંમત એપ્લાય કરીશ. ચાલો H2SO4 તો તમારા દ્રવ્યનું વજન છે 9.8 ગ્રામ. અનુભાર છે 98 2000 મિલી. તો આ તમારું કટ થઈ ગયો. તો અહીં તમારું 98 ભાગ્યા 98 એટલે 0.1 ભાગ્યા 2.05 મોલારિટીનું એકમ આવશે કેપિટલ M. શું આવશે? કેપિટલ M. તો તમે સૂત્રમાં કિંમત વાંચશો ને એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવશે કે મારે આ કિંમત પરથી મોલારિટી શોધવી છે. તો મારે ખાલી શોધવાનો બાકી શું રહ્યું બેટા? અણુભાર. અને અણુભાર એટલે શું? પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો. લોલીપોપ જેવો દાખલો છે. ક્લિયર? હવે બીજા નંબરની અંદર આપણે પ્રેક્ટિસ માટે જે અલગ અલગ ટાઈપના હું દાખલા મૂકીશ જેથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે કઈ કિંમત શોધવાની પૂછી શકે. તો હવે હું અહીં બીજો દાખલો લખું છું. બરાબર છે? ધ્યાનથી સાંભળજો. હવે બીજું કંઈક શોધીએ આપણે કે 2 મોલર NaOH નું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOH ની જરૂર પડશે?
એટલે હવે મારે NaOH નું વજન શોધવાનું છે. મને મોલારિટી આપી દીધી છે, બરાબર છે. અહીંયા આગળ હું લખું છું એક વાક્ય જો કેટલું બનાવ છે 5 લીટર દ્રાવણ, કારણ કે દ્રાવણનું કદ જોઈશે ને બેટા. તો હવે મને કહો ચાલો સૌથી પહેલા શું આપ્યું છે મોલારિટી 2 મોલાર, એક આપી દીધો છે. બીજા નંબરની અંદર દ્રાવણનો કદ 5 લીટર 5000 મિલી. ત્રીજા નંબરમાં મારે જોઈએ છે NaOH નો વજન. મોલારિટી વાળા સૂત્રમાં જરૂર પડશે આનો ભારની, Na વત્તા O વત્તા H. 23 16 1 40 ગ્રામ બાય મોલ. કિંમત મૂકતા જશો એટલે ઓટોમેટિક તમારું સોલ્યુશન મળશે કે મને મોલારિટી આપી દીધી છે 2, મારે શોધવાનું છે દ્રાવ્યનું વજન, અનુભાર છે 40, આ તમારું છે 5000. કિંમત મૂકતા જાઓ, કટ કરતા જાઓ, બરાબર છે. તો હવે શું થયો દ્રાવ્યનો વજન, દ્રાવ્ય એટલે ખબર જ છે બેટા NaOH છે. 2 40 5, ચાલો કેટલા આવશે 2 5 10, 10 ગુણ્યા 40, 10 ગુણ્યા 40 એટલે કેટલા થવા જોઈએ બેટા 400. એટલે 10 ગુણ્યા 40 એટલે કેટલા 400. તો પહેલો શબ્દ ક્લિયર. કઈ રીતે બન્યા એકમ સાંદ્રતાનો? સામાન્ય તાપમાને 1 લીટર જલીય દ્રાવણમાં પદાર્થના ગ્રામ અનુભાર જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. ક્લિયર બેટા? હવે મારે બીજો એકમ બનવાનો છે. મોલારિટી શબ્દ તો ક્લિયર થઈ ગયો, મોલ બાય લીટર. એટલે મોલારિટી એટલે શું બેટા? મોલ બાય લીટર, બરાબર. હવે મારે કોની ચર્ચા કરવાની છે? તો સાંદ્રતાનો બીજો એકમ જેનું નામ છે નોર્માલિટી, અથવા એને કહેવાય સપ્રમાણતા. હવે મોલારિટીમાં મેં M પાડ્યો, તો નોર્માલિટીમાં શું પાડીશ? N. એક શબ્દ બદલાશે, ધ્યાનથી જોજો. સામાન્ય તાપમાને 1 લીટર જલીય દ્રાવણમાં પદાર્થના ગ્રામ તુલ્યભાર જેટલો જથ્થો, ગ્રામ તુલ્યભાર જેટલો જથ્થો ઓગાળતા બનતા દ્રાવણને એક નોર્મલ દ્રાવણ કહે છે. તો હવે એ થઈ ગયો બેટા કે તમે અનુભાર જેટલો જથ્થો ઓગાળ્યો તો તમારી શું મળતી હતી? મોલારિટી. તો તુલ્યભાર જેટલો જથ્થો ઓગાળો તો શું બને બેટા? નોર્માલિટી. તો હવે હું અહીં નોર્માલિટીનું સૂત્ર લખીશ. દ્રાવ્યનો વજન છેદમાં દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનો કદ. એ પણ કયા એકમમાં લઈશું બેટા? મિલીમાં. કયા એકમમાં લઈશું આપણે? મિલીમાં. તો લોલીપોપ જેવું સૂત્ર છે, ખાલી અનુભારની જગ્યાએ તુલ્યભાર લખો. તો મોલારિટીને બદલે શું બની ગઈ બેટા? નોર્માલિટી. હવે બીજા નંબરમાં
મારે નોર્માલિટી ડાયરેક્ટ શોધવી હોય તો એનું સૂત્ર છે એસિડિકતા અથવા બેઝિકતા ગુણ્યા મોલારિટી. બરાબર છે. હમણાં હું તમને સાબિત કરીને બતાવીશ કેમ આવું લખ્યું. પણ હજુ મને બેટા આમાં એ વસ્તુ ના ખબર પડી કે તુલ્ય ભાર એટલે, તો જ્યારે તમે તુલ્ય ભાર શોધશો ત્યારે અનુભાર તો તમને શોધતા આવડે છે, એના છેદમાં લખી દેવાનો એસિડિકતા અથવા બેઝિકતા. ફરી એક વખત તુલ્ય ભાર શોધવા માટે અનુભાર શોધ્યા પછી તમારે શું શોધવાનું? એને એસિડિકતા અથવા બેઝિકતા વડે ભાગી નાખશો. તો હવે પછી કન્ફ્યુઝન એ ઊભી થઈ કે એસિડિકતા અને બેઝિકતા એટલે, તો જો તમારી પાસે એસિડ હોય તો એની શું શોધાશે? બેઝિકતા. અને બેઝ હોય તો એસિડિકતા. ક્લિયર? હું અહીં કેટલાક લખું છું, એના પરથી તમારે યાદ રાખવાનું છે. ચાલો, HCl માં એક જ H છે એટલે 1, HNO3 માં એક જ H છે એટલે 1, H2SO4 2. આ 3 માં કન્ફ્યુઝન થાય છે. આને કહેવાય ફોસ્ફોરિક એસિડ. બીજું તમારું છે H3PO3 જેને કહેવાય ફોસ્ફરસ એસિડ. અને ત્રીજા નંબરમાં H3PO2 જેને કહેવાય હાઇપોફોસ્ફરસ એસિડ. ક્લિયર? H3PO4 તો 4 વાળાની 3, 3 વાળાની 2, 2 વાળાની 1. બરાબર છે. આ 3 જ્યારે આવશે ત્યારે તમને કન્ફ્યુઝન ઊભી કરશે. કઈ રીતે આવે એ તમને આગળ જ્યારે હું પી બ્લોક પી વિભાગના તત્વો શીખવાડીશ ત્યારે એની અંદર આ વસ્તુ શીખવાડીશ. બરાબર છે. તે છતાં અહીં હું તમને એક જ શીખવાડું છું કે H3PO4 આ એનું બંધારણીય સૂત્ર છે. તો જલીય દ્રાવણમાં કેટલા H મુક્ત કરી શકવાનો? 3. માટે મેં એની કેટલી લખી છે? 3. ક્લિયર? પણ હમણાં તમે સીધું યાદ રાખી લો H3PO4 3, H3PO3 2, H3PO2 1. ક્લિયર? પછી તમને કોઈ કે NaOH કેટલી લખશો? 1. KOH કોઈ કે AlOH થરાઇસ. ક્લિયર? તો આ તમારી શું મળી બેટા? એસિડ હોય તો બેઝિકતા અને બેઝ હોય તો એસિડિકતા. તો ફરી એક વખત 1 લીટર દ્રાવણમાં તુલ્ય ભાર જેટલો જથ્થો વગાડો તો શું બને? નોર્માલિટી. પણ હવે મારે એ જ નોર્માલિટી માટે દાખલો ગણવો હોય તો ગણીએ ને નોર્માલિટીનો દાખલો. તો એના પરથી તમને પરફેક્ટ ખબર પડશે કે મારે સૂત્રને કઈ રીતે હાઇલાઇટ કરવાનું છે. તો હું અહીં લખું છું એક્ઝામ્પલ 1. કોના પરથી ગણીશું બેટા? હવે નોર્માલિટી પરથી. તો હું અહીં લખું છું, ધ્યાનથી જોજો કે 6.3 ગ્રામ HNO3 ના 2 લીટર દ્રાવણની સપ્રમાણતા શોધો. ચાલો સપ્રમાણતા.
શું કરશો સૌથી પહેલા આટલા ગ્રામ આટલું દ્રાવણ તો હવે મારો સૌથી પહેલું વાક્ય શું આવશે HNO3 નું વજન 6.3 ગ્રામ દ્રાવણનો કદ 2 લીટર 2000 મિલી શોધવાની છે શું મારે દ્રાવણની સપ્રમાણતા એટલે નોર્માલિટી શોધવાની છે તો મારી પાસે તુલ્યભાર હોવો જોઈએ તો પહેલા હું શોધીશ HNO3 નો અણુભાર HNO ના 3 1 14 ઓક્સિજનનો 16 1 વત્તા 14 વત્તા 48 63 ક્લિયર હવે હું અહીં લખું છું HNO3 ની બેઝિકતા એક છે કઈ રીતે એક આવી તમને દેખાય છે બેટા એક જ છે ક્લિયર તો હવે મારો સૂત્ર આવશે તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા બેઝિકતા 63 ભાગ્યા 1 ગ્રામ બાય તુલ્યાંક તો આ તમારી શું આવી તુલ્યભાર આવી ગયો હવે તમે નોર્માલિટીના સૂત્રમાં એપ્લાય કરી દો ચલો નોર્માલિટીનું સૂત્ર કયું છે બેટા બોલો નોર્માલિટીનું સૂત્ર કયું સૂત્ર આવશે દ્રવ્યનો વજન છેદમાં દ્રવ્યનો તુલ્ય ભાર અહીં આવશે દ્રાવણનો કદ ક્લિયર અણુભારની જગ્યાએ તુલ્યભાર કરો એટલે મોલારિટીની જગ્યાએ નોર્માલિટી મળે 6.3 63 1000 છેદમાં 2 લીટર એટલે 2000 આ તમારું કટ થઈ ગયું હવે તમારું 6.3 ભાગ્યા 63 ક્લિયર હવે કોઈ તમને આ જ દાખલામાં પૂછે કે મારે એની શું શોધવી છે મોલારિટી તો મારી પાસે સૂત્ર છે નોર્માલિટી બરાબર બેઝિકતા ગુણ્યા મોલારિટી તો આ તમારું 0.05 આ એક આ મોલારિટી તો મોલારિટી પણ આવી 0.05 આવડે ડાયરેક્ટ શોધતા તો આનો મતલબ શું થયો કે જ્યારે અણુભાર બરાબર તુલ્યભાર ત્યારે નોર્માલિટી બરાબર મોલારિટી થાય ને થાય જ કેવો બેટા કડક ક્લિયર તો જ્યારે તમારો અણુભાર અને તુલ્યભાર સરખો થશે ત્યારે નોર્માલિટી અને મોલારિટી સરખી થશે ને થશે જ ક્લિયર તો મારે ખાલી કિંમતો જ એપ્લાય કરવાની છે ને તો હવે ધ્યાનથી જોજો કે તમને હું એવા ડાયરેક્ટ શોર્ટકટ દાખલા જ્યાં તમે સીધા સૂત્રને એપ્લાય કરશો એવું તમને એન્ટ્રન્સમાં પૂછી શકે JEE નીટમાં ગુજકેટમાં પૂછી શકે બોર્ડ એક્ઝામમાં પૂછી શકે તો હવે મારે કરવાનું શું છે તો હું અહીં લખું છું એક્ઝામ્પલ નંબર 2 સૂત્ર તો તમને ખબર પડી ગઈ કઈ રીતે એપ્લાય કરવાનું લખું છું 3
મોલાર H3PO3 ની નોર્માલિટી કેટલી? તો હવે હું અહીં પહેલું કામ શું કરીશ? H3PO4 ની બેઝિકતા કેટલી છે? 3. તો હવે મારી પાસે સૂત્ર કયું આવશે? બોલો ડાયરેક્ટ. કયો? નોર્માલિટી બરાબર બેઝિકતા ગુણ્યા મોલારિટી. તો કેટલા નોર્મલ આવશે? 9 નોર્મલ. ક્લિયર? તો અહીં તમારો આન્સર કેટલો થઈ ગયો? 9. બીજા નંબરની અંદર તમને હું પૂછું છું, એક્ઝામ્પલ 3. ચાલો અહીં લખું છું 2 નોર્મલ મોલારિટી કેટલી? તો હવે તમને ખબર છે H2SO4 ની બેઝિકતા 2. કરો સૂત્ર એપ્લાય. બેઝિકતા ગુણ્યા આ તમારું 2 છે, આ 2 છે, આ મોલારિટી. તો 2 ભાગ્યા 2 એટલે કેટલું આવ્યું બેટા? 1 મોલાર. ક્લિયર? તો આ રીતે તમે નોર્માલિટી પરથી ડાયરેક્ટ મોલારિટી શોધી શકો, મોલારિટી પરથી ડાયરેક્ટ નોર્માલિટી. તો હજુ એક દાખલો આપણે લઈએ ચોથા નંબરમાં, જેથી પરફેક્ટ તમને ખબર પડે કે કહેવા શું માગો છો. 0.03 મોલાર H3PO3 ની નોર્માલિટી ખાલી જગ્યા. ચાલો હવે H3PO3 ની બેઝિકતા 2 છે. ક્યાંથી ખબર પડી? તો ફોસ્ફરસની સંયોજકતા 5, ઓક્સિજન જોડાશે 3. તો જલીય દ્રાવણમાં એ કેટલા H2 મુક્ત કરી શકે? તો હવે અહીં મારું સૂત્ર નોર્માલિટી બરાબર બેઝિકતા ગુણ્યા મોલારિટી એટલે 0.06. તો કહેવાનો મતલબ એટલો છે બેટા કે તમને સૂત્ર ખબર પડી જાય ને તો સૂત્ર પરથી તમને ઇઝીલી દાખલો ગણતા આવડી જાય. એટલે સૂત્રને ધ્યાનથી સમજવાનો. દાખલો એકાદ જે સર તમને સમજાવે, જેમ કે મેં તમને પહેલાં એક ઉદાહરણ સમજાયો, એ વિડીયો ધ્યાનથી જોવાનો, પછી એ દાખલાને જાતે ગણવાનો ટ્રાય કરવાનો. ના ખબર પડે તો પાછું અંદર જોઈ લેવાનો. તો બીજો બી ટોપિક ક્લિયર, નોર્માલિટી. ઓકે બેટા.